નાની ઉંમર હોય એટલે આપણને ખબર ન હોય, પણ જ્યારે એક ઉંમરના પડાવને પાર કરી ત્યારે ખબર પડે કે સમય શું છે. અને સમયનો મહિમા છે. એટલા માટે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય ને જો ભગવાનનું નામ ન લેવાયું હોય તો ભગવાન શ્રી ઠાકોરજીને દ્વારિકાધીશને પ્રાર્થના કરતા હોય છે, હે હરિ, હે દયાળુ, હે નારાયણ. પતિ અને પત્નીને, સ્ત્રી પુરુષ બંનેને ભવાની શંકર કહ્યા છે. અને શાસ્ત્ર કહે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. અહીંયા પરસ્પર દેવો ભવ. યાને પત્ની પતિને સન્માન આપે, પત્ની પતિને સન્માન આપે, એવી જ રીતે પતિએ પત્નીને સન્માન આપવું જરૂરી છે. અને આવું જ્યારે તમે કરો પછી તમારા ઘરમાં જે ઉર્જા, જે લક્ષ્મી, જે સ્રોત, જેનું આગમન થાય, અને પછી વિશેષ કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ તમારા ઘરમાં શાંતિ બહુ હશે. તમારે ઘરે કોક આવશે ને તો એની ઈર્ષા થશે મીઠી, કે આના ઘરની અંદર આટલી શાંતિ, લડાઈ નહીં, ઝઘડો નહીં, મારી તારી નહીં, નિંદા નહીં. નિંદામાં પડવાનું જ નહીં. નિંદા કરવા માટે અવતાર જ નથી. સમયને બરબાદ નહીં કરવાનો. રૂપિયા ખર્ચી નાખશો તો બીજી વાર મળશે, પણ ગયેલો સમય ક્યારે પાછો નહીં આવે, યાદ રાખજો. આપણી એક એક ક્ષણ કેટલી કિંમતી છે એ જ્યારે તમે એક સમયે પહોંચી જશો ને ત્યારે ખબર પડશે. અથવા તો તમે કંઈક નિવૃત્તિ ઉપર જાશો. નાની ઉંમર હોય એટલે આપણને ખબર ન હોય, પણ જ્યારે એક ઉંમરના પડાવને પાર કરી જાય જગાભાઈ, ત્યારે ખબર પડે કે સમય શું છે. અને સમયનો મહિમા છે. એટલા માટે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય ને જો ભગવાનનું નામ ન લેવાયું હોય તો ભગવાન શ્રી ઠાકોરજીને દ્વારિકાધીશને પ્રાર્થના કરતા હોય છે, હે હરિ, હે દયાળુ, હે નારાયણ. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કાલા. હા, પણ એમાં એક શરત છે પાછી. એ તમારા સમયને ક્યારે સાધે? જ્યારે તમે સમયનો દુરુપયોગ ન કર્યો હોય તો. સમયનો દુરુપયોગ કોને કહેવાય? તમારે વગર કારણે કોઈ માણસને આપણે બેહાડી રાખી. ઘણીવાર એમ કે તમે 10 મિનિટ બેસો, ત્યાં હું આવું છું. પેલો વ્યક્તિ આવીને તમારા માટે 10 મિનિટ બેઠો છે, તમે એની 10 મિનિટ જો ન આવ્યા તો તમે 10 મિનિટ બરબાદ કરી. એ 10 મિનિટ તમારે પછી ભવિષ્યમાં ચૂકવવી પડશે. સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પેલા વ્યક્તિએ તમારા માટે, રોકાણ કર્યું છે, એટલે એ વ્યક્તિને તમારે ભવિષ્યમાં 10 મિનિટ દેવી પડશે. એટલે હું તો તમને ત્યાં સુધી કહું, તમે કોઈને સમય આપ્યો હોય તો સમય આપ્યા પહેલાં તમારે પહોંચી જજો. જો આપણે કથામાં કન્ટિન્યુટી રાખી છે, 9 એટલે 9 જગાભાઈ. તમે મને 9થી ફેરફાર નહીં, અહીંયા નહીં, બધી કથામાં. અમારે ઘણીવાર આ લોકો થાકી ગયા હોય સંગીત, હું પાછું એને ક્રોધ ન કરું. મનીષભાઈ ક્યારેક કોઈને કહું કાંઈ, શૈલેષભાઈ કંઈક તમે મોડા આવ્યા હોય તો હું બેસી જાઉં, પછી કોઈ દી તમને આમ પેલું કહું કેમ મોડા આવ્યા, કેમ એવું કરું ક્યારે નહીં. એનો સમય એને સાચવવાનો, મારો સમય મારે સાચવવાનો. પણ હું મારા ટાઈમ ઈમાનદારીપૂર્વક, આમ એ લોકોએ મારી ઉપર ધ્યાન વધારે રાખે, વહેલા જ આવી જાય. પણ ક્યારેક થાકી ગયા કે એવું થયું હોય, ઉતારો આઘો હોય કે એવું ઘટના બને ક્યારેક, તો અથવા તો નિંદ્રા દેવી ક્યારેક વળી, તો પણ હું કહું નહીં કે તમે મોડા આવ્યા. મારે મારો સમય સાચવી લેવાનો. મેં ભગવાનને ટાઈમ આપ્યો છે કે હરિદ્વારમાં 9 થી 12 મારે તમારું ગુણગાન ગાવાનું છે. તમે આવો તોય ભલે, તમે ન આવો તોય ભલે. મારે તો ઈમાનદારીપૂર્વક, બહોત ગઈને થોડી રહી. ઘડી બે ઘડીના કારણે ઘૂઘરો મોળો ન વગાડજે. બહુ વહી ગયા, 4 દિવસો ગયા. કેટલામાં બેઠો આજે? 5મો દિવસ. હવે કેટલા દિવસ બાકી રહ્યા? ઈમાનદારીથી 4 દિવસ કાઢ્યા, મારે એના 3 દિવસ ઈમાનદારીથી જ કાઢવા પડશે. કારણ કે બીજા કોઈ સાંભળે કે ન સાંભળે, મારી સામે નારાયણ બેઠા છે. નારાયણ મારું સંકીર્તન સાંભળી રહ્યા, અને મારા કેવા સારા નસીબ, ગંગાજીની ગોદમાં બેસીને આપ જેવા સજ્જનોની સામે ભગવાનનું ગુણગાન કરી રહ્યો છું. બધું બગાડજો પણ સમય ન બગાડજો.